સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડીમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી। એક રહેણાંક મકાનમાં રાખવામાં આવેલા કેમિકલના જથ્થામાં અચાનક ભીષણ આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો। આ કરુણ દુર્ઘટનામાં 4 મહિલા અને એક નિર્દોષ બાળક સહિત કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યો। મકાનમાં સાડી પેકિંગનું કામ ચાલતું હોવાથી મોટા પ્રમાણમાં જ્વલનશીલ કેમિકલ અને મટીરીયલ રાખવામાં આવ્યું હતું। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। પ્રાથમિક તપાસ મુજબ ઘરમાં સાડીઓનું કામ ચાલતું હતું, જેથી ઘરમાં સાડીઓ અને ફોમનો મોટો જથ્થો હતો। આ આગ લાગવાનું મુખ્ય કારણ ઘરમાં થયેલો ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે। ઇલેક્ટ્રિક સ્વિચબોર્ડમાંથી તણખા ઝર્યા, જે જ્વલનશીલ ફોમ પર પડતા ધુમાડો ફેલાયો હતો અને આગ લાગી હતી। ફોમ બળવાથી ઉત્પન્ન થયેલા ઝેરી કેમિકલયુક્ત ધુમાડાના કારણે ગુંગળામણ થતાં 5 લોકોના કરુણ મોત થયા હતા। હાલ તંત્ર દ્વારા ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાય।